જય દ્વારકાધીશ, જય ચામુંડમાં. આપણે વિડીયો જોતા મજામાં જ હશે. ત્યાં આપણે શેરરૂપિત વાવેતર કરી દીધું છે. આજમાં વાવી દીધા છે. રાજમાં વાવી દીધા છે આપણે શેરરૂપિતમાં. આજે આપણા રાજમાં ઉગી ગયા છે. રાજમાં વાવી દીધા. આ વર્ષે જોઈએ કેવાક આપણા રાજમાં થાય છે. આ વર્ષે જોઈ લો. રાજમાં છે. લગભગ તો ચણાઈ ઉગી ગયા છે. આપણે ચણાઈ વાવી દીધા છે. ચણા વાવી દીધા, ચણા ઉગી ગયા. 3 નંબર આપણે ચણા આવ્યો છે. 3 નંબર. હા, જો ચણા બતાવું તમને દોસ્તો. વાવી દીધા આપણે હવે રેડી. ચણા વાવી દીધા છે. નારિયેળીનો આપણો બગીચો. અને આમાં કઈ વાવવાનું છે નહીં આપણે. આમાં આપણે વાવવાનું છે નહીં. હા, આપણું મિની ટ્રેક્ટર પડ્યું છે. એ ચાલુ નથી. એમાં બેટરી નવી નાખવાની છે. નવો ખર્ચો કરવાનો છે. હા, આંબો છે. બહુ વાવી દીધો. હવે કદી કેરીઓ આવે દોસ્તો. હવે મજૂર રહેતા હતા, મજૂર નીકળી ગયા. ઢગલો તો અવડો થયો દોસ્તો. આઈફોન આવી જશે. આઈફોન આવતા વધશે. અવડો ઢગલો થયો હોય આપણે માંડવીનો. આઈફોન આવતા ઢગલો વધશે. OnePlus આવતા આપણે આ ઢગલો વધે ના વધે દોસ્તો. બધો ઢગલો છે અવડો. 400-500 મણ તો થઈ જ જવી જોઈએ આ ઢગલામાં. 400-500 મણ થઈ જ જવી જોઈએ. જો આમાં ચણા વાવી દીધા. આમાં કાલ પાણી પાઈ દીધું છે દોસ્તો. બધું પાણી પાઈ દીધું છે. મારા બાપુને અત્યારમાં જો અહીં ડાયરો હતો સામે વાડી, એટલે આવી ગયા. ત્યાં ગયા હતા. તમારા બાપુ આવી ગયા છે. હા, બાબાની ખપારી લેતો આવજો. હા, હે પાકો લેતો. તો આ આપણું બકાલું છે. રીંગણા. આ છોકરી શું લેવાય? છોકરીઓ મીઠો લીમડો કટી કરવી કે દાળ કરવી? દાળ ભાત એવું છે. બીજું શું કરવાનું છે? શાક એવું છે. બીજું તો
તો અમારી ગીરાબાની છોકરી માંડવી ચોખ્ખી કરે છે. એ માંડવી ચોખ્ખી કરશો ને? હા કર. માંડવી હાલ જલ્દી કર માંડવી ચોખ્ખી કરવાની. ઓહો બહુ કામની બહુ હો. મને ન લેજો. તમે આવી ગયા મોટમાં, તમે આવો તો વાંધો ને. મારો મોજ આવ્યો ને. હા આવું હોય. હવે કેટલો રહ્યું વીણવાનું? તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આપણો વિડીયો આગળ વધે. પોલીસ મારી દીધી છે આજ. હમણાં કેટલો ટાઈમ થયો ધોઈ નથી એટલે મેં કીધું આજે ધોઈ નાખીએ આપણી ગાડી. આજે ગાડી ધોરી ફૂલ જેવી કરી નાખી છે કે જે ધોઈ એને પાલિશ મારી દીધી છે. અંદરે પાલિશ મારી દીધી છે. જે અંદર બધે પાલિશ મારી દીધી છે. હવે કંઈ બાકી નથી. બીજો સીટ કવર ધોવાઈ જાય એટલે અંતર બખ્તર મારીને મૂકી દે. નાખવાનું થઈ ગયું ખાતરમાં એટલે અમારા ભીખુબા જો ધૂળ નાખી દે છે. નાખી દે ને ભીખુબા ધૂળ? હે ધૂળ નાખી દો કે ના? ભીખુબા ધૂળ નાખી દે. જો તો નવરા થઈ ગયા છે આજથી સાવ. હોય નહીં આપણે રખડવાનું એ સાવ નવરા. વાહિંદા કરે છે વાહિંદા. અને આ મોટીમાં જો કંઈક હેઠવાળો કંઈક નાખવા જાય છે. હેઠવાળો નાખવા જાય તો શું હતું? કાદો કુંડી સાફ કરે છે અમારા મોટીમાં. કુંડી સાફ કરી નાખી આજ. કાં આજ કુંડી સાફ કરી નાખે. બાબા કેમ ના ગયા? વાહ કાલ જાવ ને લગ્નમાં. કેવું હે? હું તો ઉલેતીનું કહું લગભગ. મારા જો રવિભાઈ બેઠા છે માંડવીના ઢગલે. એને જો હા એને કંઈક માંડવી થઈ છે. હે સાફ કરી નાખે બધું. દૂધ ચડી ગઈ મને પોસાય નહીં. બીજો મને કે પોસાય જ નહીં. સાફ કરી નાખે. આ કંઈક આપણી ગાડીને પડી છે. ગાડીને અહીં રાખી દીધી. અને આજે શું ઉલટો આપણે ધોયો છે એટલે એને અહીં રાખી દીધો છે. બાકી તો મોજમાં. આપણા કંઈક અહીંથી મકાન દેખાય છે. મારી ભેંસ દૂધ કેટલું કરે? 10 લીટર દૂધ કરે અમારી ભેંસ. જો દેખાય તો આમ ટીટી માકડી જેવી ભેંસ છે પણ 10 લીટર જેવી દૂધ કરે. નીકળી ગયા છે ખંભાળીએ. ખંભાળી જવું છે અત્યારે. નીકળી ગયા છે. શૈલેષભાઈ મોઢું દેખાશે. એ ચલાવે છે ગાડી. આપણે થોડુંક કામથી જવું પડે એમ છે ખંભાળીએ. જાય છે રેલવે સ્ટેશન. થોડુંક કામ હતું રેલવે સ્ટેશન. નીકળી ગયા. હવે શૈલેષભાઈનું મોઢું પણ દેખાય. નીકળી ગયા છે રેલવે સ્ટેશન. ત્યારે અમારે આવવાનું થયું લાગે સાંજના. તમે ખંભાળીએ ના હોય ક્યારેક હોય. આજે ખંભાળી આવવાનું થયું છે એટલે ખંભાળી આવ્યા. એના ઘરે અમે હવે નીકળી ઘરે જવા. પેલું ભરવી લઈને દોસ્તો. 200નું નાખી દો ભાઈ. 200નું નાખી દો એટલે આપણે ઘણું. રીંગણાનો ઓરો આવી ગયો છે. રોટલી ડુંગળી અને છાશ મસાલા પાપડ બધું જમીએ છે. હજી આવ્યા છે હોટલમાં. આવ્યા હતા ભાગી ઘરે. જમીને ઘરે ભાગીએ.
જમી લીધું એટલે ઘરે પાકું જવાનું.